ચલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, પર્સનલ ડિટેલ નહીં આપતા. પહેલા તો તમને WhatsApp થી જવાબ આપી તો કેમ સંતોષ નથી થતો? બધા વ્યક્તિ આગ્રહ રાખો કે મને ફોન કરો, તો કેવી રીતે શક્ય બને? બોલો, શું કામ છે? સાહેબ આપણે જો જોરથી બોલો. 513 નંબરનો એક ફોટો મોકલ્યો છે. જોરથી બોલાશે? એ 513 નંબરનો એક સર્વે નંબરનો ફોટો તમને મોકલેલો. હા, હા, તો એ સિંચાઈ ખાતામાં ગયેલું છે. તો જાય એમાં શું થઈ ગયું? વિષય શું છે? વિષય એમ એ ખાતે બોલે છે. તો તમને એમાં તકલીફ શું છે? તકલીફ કાંઈ નથી, પણ એમ કહું છું જો એ આમ નોંધ જે છે ઈવડી દેખાડે છે પણ ઓમ ખાતે છે. હું એ જ કહું છું, સિંચાઈ ખાતાએ એની દુરસ્તી કરવાની રહી ગઈ છે. હવે તમે તો ખેતી જ કરો છો ને અત્યારે, હા, ખેતી કે છે. હમણાં નજીકના 2, 4, 5, 10 વર્ષમાં એને કરવું છે? ના બસ તો ભલે પડ્યું. હા, નહીં, મેં કીધું એમ થઈ શકે. થઈ શકે ને, તળિયા ઘઉં આપણે સરકારમાં સામે દેવા જાવ તો તકલીફ છે, લેવા જાવ તો તકલીફ છે, એવું નથી. હા, એટલે મેં તમને જવાબ દઈ દીધો, આમાં કઈ મોટો ઇસ્યુ જ નથી. હા, ઓકે સાહેબ. હું સીધા જવાબ એટલે આપી દેતો. રોજના 300 મેસેજ હોય, દરેક ફોન કરીને જવાબનો આગ્રહ રાખે, ક્યાંથી ભેગું થાય? તમારું કામ જે ઊંચું છે. હા, ભલે, હાલો. ખેડૂત મિત્રો, WhatsApp થી જવાબ અપાઈ જાય એટલે સંતોષ માનવો. દરેક વ્યક્તિને ફોન કરવા શક્ય નથી. બીજા નંબરમાં રિપીટ પ્રશ્નો પૂછો જ માં. જે અત્યાર સુધીમાં 1200-1400 વિડીયો મુકાઈ ગયા છે, તમારા સાંભળેલા હોવા જોઈએ. મને ફોન કરવાનો થતો જ નથી. ફોન કરશો તો નંબર બ્લોક થશે. WhatsApp થી પ્રશ્ન પૂછવાનો છે. WhatsApp થી પ્રશ્ન પૂછવા માટે મારો મોબાઈલ નંબર 9898104494 છે. યાદ રાખજો, ફોન કરશો તો નંબર બ્લોક થશે. કોઈ પણ સંજોગોમાં કોઈએ ફોન કરવાનો થતો નથી. માર્ગદર્શન લેવું હોય તો પ્રથમ વિડીયા જોયેલા હોવા જોઈએ. રૂબરૂ મળવાવાળા હોય તો બધા વિડીયા જોયેલા હોવા જોઈએ, પછી જ વાત કરવાની. કારણ કે મને એ જ સમજી શકશે અને એને જ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે જેને યુટ્યુબ ચેનલ જોયેલી હોય. એટલે રિપીટ પ્રશ્નો પૂછે નહીં. જે પ્રશ્નોના જવાબ અપાઈ ચૂક્યા છે એ પ્રશ્નના જવાબ પૂછવાનો કોઈ મતલબ જ નથી. એના માટે યુટ્યુબ ચેનલ જોઈ લેવી. એમાં તમારો પ્રશ્ન ન હોય તો WhatsAppથી પ્રશ્ન લખશો. WhatsAppથી હું જવાબ આપીશ ને જરૂર પડશે તો ફોન કરીશ. તમે ફોન કરશો તો નંબર બ્લોક થશે, એટલું યાદ રાખજો. આ સેવાનો લાભ લેવાના પણ નિયમો છે.